ડિલિવરી થઈ ગઈ છતાં પણ પેટ હજુ એટલું જ દેખાય છે, તો એના માટે શું કરવું? મોટાભાગની મહિલાઓ ડિલિવરી પછી તરત જ બે સવાલ પૂછે છે. એક, સાહેબ બાળક હેલ્ધી છે ને? અને આપણે કહીએ હા, એટલે તરત જ કહે, સાહેબ બધો બગા કાઢી નાખજો, જોજો મારું પેટ ના રહી જાય. તો બહેનો, ડિલિવરી પછી બગા કાઢવાને અને પેટ રહેવાને કોઈ લેવા દેવા છે નહીં. ડિલિવરી પછી પેટ રહી જવાનું મેડિકલ રીઝન એવું છે કે પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન બાળકનો સમાવેશ કરવા માટે જે પેટના સ્નાયુઓ ખેંચાય છે તે ડિલિવરી પછી તરત ઢીલા થઈ જાય છે, એટલે મસલનો ટોન જતો રહે છે. અને ડિલિવરી પછી મોટાભાગે 2 થી 3 મહિના કે 6 મહિના સુધી દર્દી આરામ કરે છે. આ દરમિયાન ઘી, દૂધ વગેરે ચરબીયુક્ત ખોરાક લેવામાં આવે છે, જેના કારણે પેટના ભાગે ચરબી જમા થાય છે. એટલે એક લેક્સ એબ્ડોમેન અને બીજું ફેટ ડિપોઝિશન, આ બંને ફેક્ટર ભેગા થાય એટલે પેટ રહી જવાની સમસ્યા રહેતી હોય છે. આને અટકાવવા માટે એક, ડિલિવરી પછી પોસ્ટપાર્ટમ બેલ્ટ પહેરવો જોઈએ, જેનાથી પેટના સ્નાયુઓને સપોર્ટ મળે અને તેનો ટોન જલ્દી રીગેઇન થાય. બીજું, નોર્મલ ડિલિવરીના 3 મહિના અને સિઝેરિયનના 6 મહિના પછી પેટની કસરતો કરવી જોઈએ, જેનાથી ચરબી ઓગળે અને પેટના સ્નાયુઓ મજબૂત થાય. અને લાસ્ટમાં ડિલિવરીના 2 મહિના પછી ઘી તેમજ અન્ય ચરબીયુક્ત ખોરાકમાં થોડો કંટ્રોલ કરવો જોઈએ અને શાકભાજી, તાજા ફળો અને હાઈ ફાઈબર ડાયટ વધારે લેવું જોઈએ.